નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દરરોજ તમારા હાથમાં આવતી દરેક ભારતીય નોટ પર તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો ચોક્કસ જુઓ છો। તમે ક્યારે વિચાર્યું છે કે શું કામ માત્ર ગાંધીજી જ? આ સવાલનો જવાબ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ પોતે આપ્યો છે। અને આ ખુલાસો માત્ર એક નિયમ નથી, પણ એક રાષ્ટ્રની ઓળખ અને વિચારધારાનું પ્રતિબિંબ છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે આરબીઆઈના જણાવ્યા મુજબ ગાંધીજી પર સહમતિ બની, કારણ તેઓ અહિંસાના માર્ગે આઝાદીનું નેતૃત્વ કરનાર વૈશ્વિક પ્રતીક હતા। તો શું તમે જાણો છો કે આઝાદી પહેલા આપણી નોટ પર કોનો ફોટો હતો? બ્રિટિશ રાજાઓ, પ્રાણીઓ કે પછી કંઈક બીજું? આજે આપણે ભારતીય ચલણના આ રસપ્રદ ઇતિહાસને જાણીશું। 1947 પહેલાની તસવીરોથી લઈને 1996માં મહાત્મા ગાંધી સિરીઝ ના નિયમિત પ્રારંભ સુધીની સફર, અને સમજીશું કે ગાંધીજીનો ફોટો માત્ર એક શણગાર કેમ નથી, પરંતુ તે ભારતના સત્ય અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું પ્રતીક કેમ છે। આજે આપણા માટે ભારતીય ચલણની કલ્પના ગાંધીજીની તસવીર વિના કરવી અશક્ય છે। જેમ અમેરિકન ડોલર જ્યોર્જ વોશિંગ્ટન સાથે જોડાયેલો છે, તેમ આપણો રૂપિયો ગાંધીજી સાથે જોડાયેલો છે। એક રાષ્ટ્રનું ચલણ તેના ઇતિહાસ અને સંસ્કૃતિની વાર્તા કહે છે। વિશ્વના ઘણા દેશો તેમના રાષ્ટ્રીય નેતાઓને ચલણ પર સન્માન આપે છે, અને ભારતે પણ મહાત્મા ગાંધીજી સાથે આવું જ કર્યું। મીડિયા અહેવાલો અનુસાર, જો કે આઝાદીના લગભગ 2 વર્ષ સુધી તેમની તસવીર નોટો પર આવી નહોતી, તો સવાલ એ છે કે રાષ્ટ્રપિતાની તસવીર નોટ પર છાપવાનો નિર્ણય કેમ તરત ન લેવાયો? આઝાદી પછી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને નવા ભારત માટે ચલણની ડિઝાઇન નક્કી કરવાની હતી। શરૂઆતમાં ઘણા લોકો માનતા હતા કે રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધીનો ફોટો સ્વાભાવિક રીતે જ નોટો પર હશે। જો કે આરબીઆઈની વેબસાઇટ પરના અહેવાલો મુજબ સ્થિતિ અલગ હતી। આરબીઆઈ જણાવે છે કે 14 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી, પરંતુ પ્રજાસત્તાકનો દરજ્જો 26 જાન્યુઆરી 1950ના રોજ મળ્યો। આ વચગાળાના સમયમાં આરબીઆઈએ બ્રિટિશ સમયની નોટો ચાલુ રાખી। 1949માં સરકારે નવી 1 રૂપિયાની નોટ બહાર પાડી। નવા ભારત માટે પ્રતીકોની પસંદગી કરવાની હતી। શરૂઆતમાં બ્રિટિશ રાજાના પોર્ટ્રેટને બદલે મહાત્મા ગાંધીનો ફોટો મૂકવા માટે ડિઝાઇનો તૈયાર કરવામાં આવી હતી। જો કે અંતિમ વિશ્લેષણમાં સર્વસંમતિ ગાંધીજીના પોર્ટ્રેટને બદલે સારનાથના અશોક સ્તંભના સિંહની રાજધાનીને પસંદ કરવા તરફ વળી। આમ નવી નોટો અગાઉની લાઇન પર જ રહી, પરંતુ વસાહતી પ્રતીકો દૂર થયા। પ્રથમ ઘણા વર્ષો સુધી ભારતીય નોટોએ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આર્થિક પ્રગતિની ઉજવણી કરી હતી। 1950 અને 60ના દાયકાની કરન્સી નોટોમાં મહાત્મા ગાંધીજીને બદલે કટફરી 1950 અને 60ના દાયકાની કરન્સી નોટોમાં મહાત્મા ગાંધીજીને બદલે વિવિધ પ્રતીકોનો સમાવેશ થતો હતો, જેમાં વાઘ અને હરણ જેવા ભારતીય પ્રાણીઓની તસવીરો, હીરાકુડ ડેમ જેવી મહત્વની સિંચાઈ યોજનાઓ અને આર્યભટ્ટ ઉપગ્રહ જેવી વૈજ્ઞાનિક સિદ્ધિઓના વિકાસના પ્રતીકો, તેમજ બૃહદીશ્વર મંદિર જેવા પ્રસિદ્ધ સાંસ્કૃતિક સ્થળોની તસવીરો હતી। આ તમામ ડિઝાઇનોએ સાંસ્કૃતિક ગૌરવની સાથે સાથે ભારતનો વિકાસ અને આધુનિકીકરણ પરનું ધ્યાન પ્રતિબિંબિત કર્યું। મહાત્મા ગાંધીનો ફોટો નોટો પર એક સાથે નહીં, પણ તબક્કાવાર આવ્યો। મીડિયા અહેવાલો અનુસાર ગાંધીજીના જન્મની 100મી વર્ષગાંઠ નિમિત્તે 1969માં તેમની તસવીર સૌપ્રથમ ચલણની નોટ પર દેખાઈ। આ વિશેષ નોટમાં મહાત્મા ગાંધી બેઠેલી મુદ્રામાં અને પૃષ્ઠભૂમિમાં તેમના સેવાગ્રામ આશ્રમ સાથે દર્શાવવામાં આવ્યા હતા। ગાંધીજીનું પોર્ટ્રેટ ભારતીય નોટો પર માત્ર 1987માં નિયમિત લક્ષણ બનવાનું શરૂ થયું। તે વર્ષે 500 રૂપિયાની નવી ઊંચા મૂલ્યની નોટ રજૂ કરવામાં આવી, જેમાં તેમનો ફોટો છાપવામાં આવ્યો। 1996માં આરબીઆઈ દ્વારા મહાત્મા ગાંધી સિરીઝ રજૂ કરવામાં આવી। મીડિયા અહેવાલો અનુસાર આ નોટો અદ્યતન સુરક્ષા સુવિધાઓ જેમ કે વોટરમાર્ક્સ અને સિક્યોરિટી થ્રેડ્સ સાથે આવી હતી, અને ત્યારથી ગાંધીજીનું પોર્ટ્રેટ તમામ મૂલ્યની નોટોનો કાયમી ભાગ બની ગયું છે। આમ ભારતના ચલણ નોટો માટે મહાત્મા ગાંધીનો ફોટો દેશના મૂલ્યો અને વારસાનું અવિભાજ્ય અને કાયમી પ્રતીક બની ગયો છે।
અંતે વર્ષ 1996માં આરબીઆઈએ ગાંધીજીના ફોટાવાળી મહાત્મા ગાંધી સિરીઝ રજૂ કરી, જેમાં અદ્યતન પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારી સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી હતી, જેનાથી નકલી નોટોનું જોખમ ઓછું થયું અને ત્યારથી આજ સુધી આ સિરીઝની નોટો ચલણમાં છે. આમ ભારતીય નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો માત્ર એક શણગાર નથી, પરંતુ તે ભારતના અહિંસા, સત્ય અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું પ્રતીક છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.